નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે બે બાળકો બસ એ નીતિ જે 1952માં અપનાવાઈ હતી ભારતમાં, એમાં જે વિરોધાભાસો નિર્માણ થયા છે એની વાત કરવાના છીએ. દેશના એવા રાજ્યો છે કે જ્યાં બે બાળકોથી વધારે બાળકો હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડી ન શકે, અથવા તો આવા મા બાપ એમને સરકારી લાભ ન મળે, સરકારી નોકરી ન મળે. ગુજરાતમાં આ મુદ્દે મામલો હાઈકોર્ટ સુધી ગયો છે અને એક જ સમયે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બે બાળકો કરતા વધારે બાળકો હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી ન શકાય એવી જોગવાઈનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોની અંદર કાં તો બે બાળકોથી વધારે જો બાળકો હોય તો એવા મા બાપને નોકરીમાં સ્થાન ન મળે, ઇન્સેન્ટિવમાં એના લાભ ન મળે અને બીજું ઘણું બધું. પણ કેટલાક ભાજપ શાસિત રાજ્યો એવા છે કે જ્યાં બે બાળકો કરતા વધારે બાળકોને વાળા મા બાપને ચૂંટણી લડવા માટેની જોગવાઈ કરવા માટે આ બે બાળકોની નીતિમાં છૂટછાટ આપતો કાયદો કરી દેવામાં આવ્યો છે. તમને ખ્યાલ છે કે દક્ષિણના રાજ્યોમાં તો એવું છે કે વસ્તી ઓછી થઈ છે એટલે લોકસભામાં એમનું પ્રતિનિધિત્વ ઘટી ગયું છે, એટલે દક્ષિણના રાજ્યોમાં તો બે બાળકો થી વધારે બાળકો હોય તો એમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા દેવામાં આવે એવી જોગવાઈ કેટલાક રાજ્યોએ હમણાં તો કરી છે. અને તમિલનાડુ જેવા રાજ્યમાં તો એ જોગવાઈ નો સ્વૈચ્છિક અમલ થઈ રહ્યો હતો. બે બાળકોથી વધારે બાળકો હોય તો પણ એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડી શકે એવી જોગવાઈ છે. તેલંગણ અને આંધ્રપ્રદેશ અને રાજસ્થાન એણે એવી જોગવાઈ કરી છે કે બે બાળકોથી વધારે બાળકો હોય તો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નહીં લડી શકે એવી જે જોગવાઈ છે એને રદ કરી દેવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને આસામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બે બાળકો કરતા વધારે બાળકો હોય તો એમને ચૂંટણીઓ લડવા પર પ્રતિબંધ આવે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા પર પ્રતિબંધ તો આવે જ આવે એમના મા બાપને, પરંતુ સરકારી નોકરીઓમાં પણ એમને છે ને સ્થાન ન મળે એવી જોગવાઈ કરી દઈને મુસ્લિમોને ટાર્ગેટ કરવાની કોશિશ કરી છે. એટલે જે વિરોધાભાસ ભારતીય જનતા પાર્ટી સર્જી રહી છે એ આપણી એની આજે વિગતે જરા ચર્ચા કરવી છે. ગુજરાત હાઈકોર્ટમાં એક મામલો આવ્યો છે અત્યારે, અને એ મામલો એ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નેત્રોડી ગામનો છે. અને નેત્રોડી ગ્રામ પંચાયતના શનાજી ખાંટે એમનું ત્રીજું બાળક જન્મ્યું એટલે એમને એમનું સભ્યપદ, પંચાયતમાંથી એમનું સભ્યપદ એ રદ કરી દેવામાં આવ્યું છે પંચાયત ધારા હેઠળ. એટલે એમણે હાઈકોર્ટનો આશરો લીધો છે. એમનું એમ કહેવું છે કે આ ત્રીજું બાળક એ મેં દત્તક લીધું છે અને મારા એક સગાનું આ બાળક છે અને એ બાળકનું લાલન પાલન કરી શકે એવી સ્થિતિમાં નથી, એટલા માટે મેં એ ત્રીજું બાળક લીધું છે. મારે તો માત્ર બાયોલોજીકલ જે બાળકો હોય એ માત્ર બે જ બાળકો છે. આ મામલો હજુ તો ચાલશે અને એનો ચુકાદો જે આવે તે. પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બે બાળકો કરતા વધારે બાળકો હોય એવા મા બાપને ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ પ્રતિબંધ અમલી છે. પરંતુ એક રસપ્રદ કિસ્સો પણ આ જ ગુજરાતમાં બન્યો છે, આપણા ગુજરાતમાં, કે પોતાના સંતાનને પોતાના ધારાસભ્ય પિતાના સંતાન તરીકે ગણાવવાની કોશિશ એક મહાશયે કરી હતી.
કે એમનું ત્રીજું બાળક એ એમનું નથી, પરંતુ એમના ધારાસભ્ય પિતાશ્રીનું છે, એ વાત પછી તો જગ જાહેર થઈ ગઈ. પરંતુ આવા જે જુઠ્ઠાણાઓ ચલાવવા પડે છે, જ્યારે મને લાગે છે કે 2 બાળકોની નીતિ એ આખા દેશમાં એક સરખી અમલમાં નથી, એ આપણે જાણીએ છીએ. મેં તમને કહ્યું કે હમણાં આંધ્રમાં ભારતીય જનતા પાર્ટીની મિત્ર પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પોતે પણ એ સરકારમાં છે, ત્યાં નવેમ્બર 2024 ત્યાં એમણે 2 બાળકોથી વધારે બાળકો હોય એમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. અને એમાં એક કારણ પણ એ પણ બતાવવામાં આવ્યું છે કે વસ્તી પ્રમાણે બેઠકોની ફાળવણી, લોકસભાની બેઠકોનું જે અત્યારે નવું સીમાંકન થઈ રહ્યું છે અને એમને દક્ષિણ ભારતમાં ઓછી બેઠકો જાય અને ઉત્તર ભારતમાં વધારે બેઠકો મળે, એટલે કે ઉત્તરનું પ્રાધાન્ય અથવા તો એનું વર્ચસ્વ એ વધારે રહે. એટલે એમનું ચંદ્રબાબુ નાયડુ જે મુખ્યમંત્રી છે, એમને તો પાછા એક જ પુત્ર છે અને એ પુત્ર પણ પાછા એમના મિનિસ્ટર છે, એમની જ કેબિનેટમાં એ મિનિસ્ટર છે. પરંતુ એ કહે છે કે વસ્તી પ્રમાણે બેઠકો એલોટ કરવામાં બેઠકો ઘટી રહી છે, એટલે કે દક્ષિણના બધા જ રાજ્યોએ આ દિશામાં ગંભીરપણે વિચારીને આ 2 બાળકોની નીતિ જે છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એમને પ્રતિબંધિત કરવામાં આવે, એ નીતિ એ બદલી નાખવી જોઈએ. એમણે તો આંધ્રમાં એ નીતિ બદલી નાખી છે. આંધ્રમાંથી છૂટું પડેલું તેલંગણા રાજ્ય અત્યારે એ કોંગ્રેસના શાસન હેઠળ છે. રેવંત રેડ્ડી એના મુખ્યમંત્રી છે અને એમના પંચાયતી રાજ મંત્રી એમણે જે શ્રી થક્કાએ જે એસેમ્બલીમાં જે બિલ રજૂ કર્યું અને મંજૂર કરાવ્યું જાન્યુઆરી 2026માં, એટલે હજુ તો એકાદ મહિનો થયો, 1 મહિનાથી થોડા દિવસો વધારે થયા. આ 2 બાળકો કરતા વધારે બાળકો હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડી શકે એવી પંચાયતી ધારામાં એમણે છે ને એનો સુધારો કરાવી દીધો. એ બિલ છે ને પાસ કરાવી દીધું છે. અને રેવંત રેડ્ડી એમને એક જ બાળક છે અને આ જે પંચાયતી રાજમંત્રી છે જે બેનશ્રી, એમને પણ એક જ બાળક છે. રેવંત રેડ્ડીને એક દીકરી છે અને આ જે પંચાયતી રાજમંત્રી છે એમને એક દીકરો છે. એમને વધારે સંતાનો નથી. રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે અને એવા તબક્કે હજુ હમણાં જ, એટલે કે ફેબ્રુઆરી 26માં જ એમણે એક સુધારો કરી નાખ્યો અને એ સુધારો એવો છે કે જેમને 2 બાળકો કરતા વધારે બાળકો હોય એ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડી શકે એવો પંચાયત ધારામાં એ છે ને નીતિ વિષયક નિર્ણય એમણે લઈ લીધો છે. એમના જે મુખ્યમંત્રી છે ભંવરલાલ શર્મા, એ આમ તો 59 વર્ષના છે, એમને માત્ર 2 જ બાળકો છે, પરંતુ જેમણે આ સુધારો રજૂ કર્યો એ પંચાયત મંત્રી જે છે જોગારામ પટેલ, એમને 3 સંતાન છે. જોગારામ પોતે પણ ધારાશાસ્ત્રી છે અને એમના 2 દીકરાઓ એ પણ ધારાશાસ્ત્રી છે. ત્રીજા દીકરા એ જરા બીજા કામમાં છે અને એ ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર છે. એટલે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એક નિર્ણય કરે છે, રાજસ્થાનમાં બીજો નિર્ણય કરે છે, ઉત્તર પ્રદેશમાં ત્રીજો નિર્ણય કરે છે, આસામમાં ચોથો નિર્ણય કરે છે અને મનસ્વી રીતે એ પોતાની વાત એનો કક્કો ખરો કરાવીને એક મોટું કન્ફ્યુઝન ક્રિએટ કરે છે કે ખરેખર આ દેશમાં 2 બાળકો બસની નીતિ અમલમાં છે કે નથી. તમને ખ્યાલ હશે કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એ જાહેર ચૂંટણી સભાઓમાં એમ કહેતા હતા, હમ 5 હમારે 25. એ મુસ્લિમ
નો ઉલ્લેખ નહોતા કરતા, પણ એ ઇંગિત કરતા હતા કે મુસ્લિમોને 4 પત્નીઓ હોય ને 25 બાળકો હોય, પણ એવા ગુજરાતમાં કોઈ બાળકો 4 પત્નીઓ અને 25 બાળકો વાળો એવો એક પણ પરિવાર હોય તો કૃપયા અમને કમેન્ટ બોક્સમાં લખીને જરા એની વિગતો મોકલાવજો, કારણ કે અમે જે શોધવાની કોશિશ કરી હતી એમાં એકેય આવો પરિવાર અમને મળ્યો નહીં. એટલે અમે એના વિશે કેટલાક અમારા વિદ્યાર્થીઓની પાસે પણ સર્વે કરાવ્યો હતો, પરંતુ આવો એકેય પરિવાર મળ્યો નહીં. પરંતુ બંધારણીય હોદ્દા ઉપર બેસીને માણસને જુઠ્ઠું બોલવાની આદત હોય એટલે એ જ ને એ વડાપ્રધાન પદે હવે જ્યારે છે ત્યારે એમના મુખ્યમંત્રીઓ પણ આવો ખેલ ઉત્તર પ્રદેશમાં અને આસામમાં પણ કરી રહ્યા છે અને મુસ્લિમોને ટાર્ગેટ કરવાની કોશિશ કરી રહ્યા છે. હકીકતમાં તમને જરા નવાઈ લાગશે કે મુસ્લિમ પરિવારોમાં ટોટલ ફર્ટિલિટી રેટ, એટલે કે એક મહિલા કેટલા બાળકોને જન્મ આપે છે, એ ઘટી રહ્યો છે. ટોટલ ફર્ટિલિટી રેટ ઘટી રહ્યો છે. આ સરકારી આંકડાઓ મુજબ તમિલનાડુમાં આ રેટ હિન્દુઓ કરતા પણ ઓછો જોવા મળે છે. TFR ટોટલ ફર્ટિલિટી રેટ. અને ઉત્તરના રાજ્યોની અંદર હિન્દુઓમાં અનેક બાળકો હોય છે એક પરિવારમાં, એટલે મા બાપને અનેક બાળકો હોય છે. ને એનું તમને છે ને બહુ જ જાણીતું ઉદાહરણ તો તમારી પાસે છે જ કે લાલુ પ્રસાદ અને રાબડી દેવી એમના 9 સંતાનો હોવાની વાત તમારાથી અજાણી તો હોય નહીં. લાલુ પ્રસાદ અને રાબડી દેવી બંને મુખ્યમંત્રી બની શકે. એ લાલુ પ્રસાદ કેન્દ્રમાં મંત્રી બની શકે, રેલવે મંત્રી બની શકે, પરંતુ લાલુ પ્રસાદ એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન લડી શકે. નવાઈની આ વાત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન લડી શકે, પરંતુ એ ધારાસભ્ય થઈ શકે, એ મુખ્યમંત્રી થઈ શકે, એ કેન્દ્રીય મંત્રી થઈ શકે, એ સાંસદ થઈ શકે. એટલે એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે પછી નાસ્તિક હોય. પણ જેમ કે એમ કે સ્ટાલિનને તો 2 જ સંતાન છે, પરંતુ એમના પિતાશ્રીની 3 પત્નીઓના કુલ મળીને 3 કે 4 સંતાનો હોવા છતાં એ અનેક વાર મુખ્યમંત્રી રહ્યા અને એમના બાળકો પણ સંસદ સભ્ય રહ્યા, એમના સગાઓ સંસદ સભ્ય રહ્યા, કેન્દ્રમાં મંત્રી રહ્યા, અત્યારે પણ મુખ્યમંત્રી છે. સ્ટાલિન મુખ્યમંત્રી છે. એમના પૌત્ર એમ કે સ્ટાલિનના પુત્ર અને કરુણાનિધિના પૌત્ર એ અત્યારે સ્ટાલિનની સરકારમાં જ નાયબ મુખ્યમંત્રી છે. અને એમના જે ઓરમાન બેન છે, સ્ટાલિનના ઓરમાન બેન છે, કડીમોડી, એ સંસદ સભ્ય છે. એમના બીજા ભાઈ, સ્ટાલિનના બીજા ભાઈ જે છે એ કેન્દ્રમાં મંત્રી રહ્યા હતા. આ એમનો સગાવાદની વાત આપણે હવે તો આજે જ્યારે મુદ્દો સંતાનો કેટલા અને ચૂંટણી લડી શકે કે ન લડી શકે એની વાત કરતા હોઈએ ત્યારે આપણે એના ઉપર જ ફોકસ કરીશું. આજે વાત એટલા માટે પણ કરવાની આવી કે RSS ના પ્રચારકો પરણી ન શકે, એટલે અપરિણિત પ્રચારકો હોય એવી પરંપરા રહી છે. પછી એ પરણી પણ જતા હોય છે અને એમને સંતાનો પણ હોય છે. કેટલાક અપવાદ હોય છે કે જે પરણેલા પ્રચારકો થાય, જેમ કે નરેન્દ્ર મોદી પરણેલા નથી એવું ઘણા બધાને ધ્યાને છે, પરંતુ એ અને પરિણીત પ્રચારક બને એવું સંઘમાં બહુ ઓછા અપવાદો છે. પણ ધારો કે લાલકૃષ્ણ અડવાણી એ પ્રચારક હતા પણ પરણ્યા, એટલે પ્રચારક મટી ગયા, પણ સંઘનિષ્ઠ જરૂર રહ્યા. અત્યારે એમની શી વલે મોદીએ કરી છે એ તમે જાણો છો, એટલે આપણે એની ચર્ચા કરવી નથી. પણ આજના જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વોચ્ચ નેતા છે, સરસંઘ ચાલક છે, એના પ્રમુખ કહી શકાય એ છે, એ ડોક્ટર મોહનજી ભાગવત. એ એમ કે છે કે દરેક હિન્દુને 3 બાળકો હોવા જોઈએ. તો પછી નરેન્દ્ર મોદીની પાસે એમણે આ કાયદો રાષ્ટ્રીય સ્તરે
બદલી નાખવા માટે છે ને ફરજ પાડવી જોઈએ. પણ એમણે હિન્દુને 3 બાળકો હોય તો ચાલે, પણ મુસ્લિમને 3 બાળકો ન હોવા જોઈએ એ વાત એમને કદાચ અભિપ્રેત હશે. એ આપણને ખબર નથી, પરંતુ રાજસ્થાનમાં જ્યારે આ મામલો આવ્યો, રાજસ્થાનમાં ભૈરોસિંહ શેખાવત જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે 2 બાળકો વાળી નીતિ અને પંચાયતી રાજનો એ વખતે અમલ કરાવેલો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 2 બાળકોથી વધારે હોય એ ચૂંટણી ન લડી શકે. 30 વર્ષ પહેલાની આ વાત છે. પરંતુ હવે એમના જે અત્યારના મુખ્યમંત્રી છે ભંવરલાલ શર્મા, પહેલી વખતના ધારાસભ્ય, એ આ કાયદો બદલી રહ્યા છે. એમને કદાચ મોહનજી ભાગવતના 3 બાળકો વાળી નીતિ એ અમલમાં લાવવા માંગતા હશે, પરંતુ કોંગ્રેસના રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ ડોટાસરાએ તો સવાલ ઉભો કર્યો છે કે એક બાજુ તો આરએસએસના વડા એમ કહે છે કે 3 બાળકો હોવા જોઈએ, પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ મુસ્લિમોને ટાર્ગેટ કરવાની કોશિશ કરી રહ્યા છે અને મુસ્લિમોની વસ્તી વધી રહી છે એવા ગપ્પા મારી રહ્યા છે. કારણ તમને ખ્યાલ હશે કે 50 વર્ષ સુધી પણ આ દેશની અંદર હિન્દુઓ કરતા મુસ્લિમોની વસ્તી વધી શકે નહીં એ હકીકત હોવા છતાં આરએસએસના વડાઓ અને આરએસએસના લીડર્સ એવો અપપ્રચાર ફેલાવે છે કે આ દેશ મુસ્લિમ દેશ બની જશે. મુસ્લિમ દેશ તો કદાચ એમણે બનાવવો છે. હવે તો જો કે અખંડ ભારતની એમની જે પરિકલ્પના છે એ પાછી એની વાત વિસરાઈ ગઈ છે. એટલે એ હંમેશા છે ને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એ કન્ફ્યુઝન્સ ક્રિએટ કરવાની કોશિશ કરે છે. કારણ કે એક બાજુ એમ કહે છે કે અખંડ ભારત થવું જોઈએ અને બીજી બાજુ એમ કહે છે કે મુસ્લિમોની સંખ્યા વધી જશે. અરે અખંડ ભારત એટલે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત, આ 3 એક સાથે જો મળી જાય અને આ અખંડ ભારત થઈ જાય તો 20 કરોડ મુસ્લિમો પાકિસ્તાનના, 20 કરોડ મુસ્લિમો ભારતના, 20 કરોડ મુસ્લિમો બાંગ્લાદેશના અને 80 કરોડ થી 90 કરોડ અથવા 100 કરોડ કો હિન્દુઓ બધા થઈને, કારણ કે બાંગ્લાદેશમાં તમને જરા નવાઈ લાગશે, બાંગ્લાદેશના સેન્સસના આંકડાઓ એમ કહે છે કે ત્યાં હિન્દુઓની સંખ્યા, એની વસ્તી 1% વધી છે. છેલ્લી બાંગ્લાદેશની વસ્તી ગણતરી જે થઈ છે એમાં હિન્દુઓની વસ્તી 1% વધી છે. પણ અહીંયા પ્રચાર કંઈક જુદો જ થાય છે, કારણ કે આ જે વોટ્સઅપ યુનિવર્સિટી જે ચલાવવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી તરફથી, જે જુઠ્ઠાણાઓ ફેંકવામાં આવે છે, જે એમના અંધભક્તો માની લે છે સાચી વાત તરીકે, એમને છે ને તર્ક સાથે કે સત્ય સાથે કોઈ સંબંધ છે નહીં. પણ તમે વિચાર કરો કે 100 કરોડ હિન્દુઓની સામે 80 કરોડ અથવા 60 કરોડ મુસ્લિમો એને છે ને એ બરદાસ્ત કરી શકશે. 20 અને 20 એટલે 60 કરોડ મુસ્લિમોને એ બરદાસ્ત કરી શકશે. એટલે જ તમે જુઓ કે આજકાલ હવે અખંડ ભારતની વાત છે ને એ જાજી થતી નથી. મુસ્લિમોના જીન્સની વાત થાય છે કે પણ હિન્દુ છે એમ કહેવામાં આવે છે, કહેવા પૂરતું, પરંતુ મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે. અને આસામના મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, એમની સામે ત્યાંની હાઈકોર્ટે નોટિસ ફરમાવી છે કે એ જે રીતે મુસ્લિમોને ટાર્ગેટ કરતા નિવેદનો કરે છે અને હેટ સ્પીચ કરી રહ્યા છે, એ એમને નોટિસ હાઈકોર્ટે ફટકારી છે. એ તમે જાણો છો. અદાલતોમાં કેસ બહુ લાંબો ચાલે, શું થાય, કેસ રફે દફે પણ થઈ જાય, પરંતુ અત્યારે એમના બેવડા જે ધોરણો છે એ બેવડા ધોરણો એ બેનકાબ થઈ રહ્યા છે. યુપી અને આસામમાં જે 2 ચાઇલ્ડ પોલિસી અમલમાં લાવી રહ્યા છે, તમને જુઓ, એક વચ્ચે એક આડ વાત પણ કરી લઉં કે ચીનમાં 1 ચાઇલ્ડ પોલિસી એમણે ઊભી કરી હતી. પછી છે ને એ લોકોને લાગ્યું કે આ તો નુકસાનકારક છે, એટલે પાછા છે ને એમણે મોર ધેન 1 ચાઇલ્ડ એને માટે છે ને છૂટ આપીને બધું છે ને એમણે ઘણું બધું એમાં ફેરફારો કરી દીધા. પણ
આપણે ત્યાં મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે યુપી અને આસામ એ 2 ચાઇલ્ડ પોલિસીનો અમલ એમાં શું કરવા માંગે છે એની આપણે વાત કરીએ તો કહે છે ડિબારમેન્ટ ફ્રોમ એડવાન્ટેજીસ ઓફ વેલફેર પ્રોજેક્ટ. 2 બાળકો કરતા જેમને વધારે બાળકો હોય તો એમને છે ને જે કલ્યાણની યોજનાઓ હોય, કદાચ મફત રાશન પણ એમાં જ આવી જવું જોઈએ ને. મફત રાશન 82 કરોડને આપે છે. નરેન્દ્ર મોદી કહે છે કે મેં વિકાસ કરી નાખ્યો આ દેશનો, અને 82 કરોડ લોકો એ મફત રાશન ઉપર જીવે છે. તો આ કયો વિકાસ છે ભાઈ? 82 કરોડને તમારે મફત રાશન આપવું એટલે કે ભીખ આપવી પડતી હોય તો આ કયો વિકાસ? પણ હવે છે ને અહીંની પ્રજા એને વિચારવાનું લગભગ બંધ કરી દીધું છે અને પ્રશ્નો કરવાનું પણ બંધ કરી દીધું છે. એ મને લાગે છે વિપક્ષમાં રાહુલ ગાંધી જેવા થોડા ઘણા નેતાઓ એવા પ્રશ્નો ઉઠાવે છે, બાકીના બધા મૂક પ્રેક્ષક છે. એટલે પહેલો મુદ્દો આ છે. પછી કહે છે કે એમને છે ને રિજિયોનલ લેવલની જે ચૂંટણીઓ હોય એ ચૂંટણીઓમાં ભાગ ન લેવા દેવામાં આવે, અને રેશન કાર્ડ ડિપાર્ટમેન્ટ વુડ રિમેઇન લિમિટેડ ટુ 4. રેશન કાર્ડની અંદર 4 જણાને જ લાભ અપાશે. એમને રાજ્ય સરકારની નોકરીઓમાં પણ ગેરલાયક ઠેરવવામાં આવશે, અને એમને બીજા જોબના લાભ અને સબસિડીના લાભ પણ નહીં આપવામાં આવે. ઇન્સેન્ટિવ્સ જે બીજાને મળતા હોય એ લાભ નહીં આપવામાં આવે. 1 ચાઇલ્ડને બોનસ આપવામાં આવશે. આપણે આવકારીએ એક બાળક હોય તો. અને બાકી રિબેટ ફોર ઇન્ડિવિજ્યુઅલ નોટ ઇન ગવર્મેન્ટ જોબ, રિબેટ્સ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ નોટ ઇન ગવર્મેન્ટ જોબ, એટલે કે સરકારી નોકરીઓમાં એમને વંચિત કરી દેવા. પણ આ મૂર્ખજનો જે આની વાત કરી રહ્યા છે, આમ તો આપણા નીતિ નિર્ધારકો છે, ત્યાંના શાસકો છે, એમને એટલું ભાન નથી કે ઉત્તર પ્રદેશ અને આસામમાં પણ મુસ્લિમો કરતા હિન્દુઓના પરિવારોમાં, એટલે કે એક જ ફેમિલી હસબન્ડ વાઈફને 2 કરતા વધારે સંતાનોની સંખ્યા હોય એવા અનેક ઉદાહરણો, અસંખ્ય ઉદાહરણો છે. એટલે તમે કોને વંચિત કરવા માંગો છો? તમે કોને માટે આ પોલિસી અમલમાં લાવી રહ્યા છો? વિચારવાની તો જરૂર છે. તમે તો આપણા દર્શકો જે છે એ તો બુદ્ધિથી, તર્કથી, દિમાગ વાપરીને વિચારતા હોય છે. એટલે મને લાગે છે કે આ જે વિરોધાભાસો ક્રિએટ કરી રહ્યા છે, કન્ફ્યુઝન્સ ક્રિએટ કરી રહ્યા છે, એ કેટલા આત્મઘાતી છે એ તમે જોઈ શકો છો. અને પછી જે કૌભાંડો થશે એમાં, એની પર પણ આપણી નજર રાખવી પડે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો, કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત એ આપણી ચેનલ ઉપર જ તમને સાંભળવા મળશે. નમસ્કાર.